હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સાચું કહેજો, અગર તમને કોકનું ખોટું લાગ્યું હોય તો તમારામાં એટલી હિંમત છે કે તમે એના મોઢા ઉપર જઈને કહી શકો કે મને તારી આ વાતનું ખોટું લાગ્યું છે. ઘણા લોકો 80% લોકો આવું નથી કરતા. તો તે શું કરે છે? 80% લોકો જેનાથી ખોટું લાગ્યું હોય એને વાત નથી કરતા, પણ ત્રીજી વ્યક્તિને જઈને વાત કરે છે. અને આનાથી શું થાય છે? એ જે રિલેશન ઓલરેડી તકલીફમાં છે, ઓલરેડી તૂટવાના કાગાર ઉપર છે, તમે એને હવા આપી રહ્યા છો. કેમ કે અગર ત્રીજા વ્યક્તિ અગર કહી દીધું કે મને તો આવી વાત ખબર પડી છે, તો તમે શું કરશો? એના કરતાં હિંમત રાખો. જેનાથી કાંઈક ખોટું લાગ્યું હોય ને એને મોઢા પર કહેવાની હિંમત રાખો. એમ કહી દો કે ભાઈ, મને આ વાત તારી ખોટી લાગી છે, મને દુઃખ થયું છે, પણ તને એટલા માટે કહું છું તાકે તું બીજી વાર ધ્યાન રાખે. ત્રીજા વ્યક્તિને કહેવાથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવવાનું. અને આપણે આ બધા જ આ મિસ્ટેક કરી રહ્યા છે લાઈફમાં, અને આ બંધ કરી દો. આનું કારણ ફક્ત એટલું જ છે કે તમારામાં સાચું બોલવાની તાકાત નથી, સાચું બોલવાની હિંમત નથી. સત્ય બોલવાની ટેવ રાખશો ને તો આ રિલેશન્સ તમારા છે ને એકવાર ભલે ખરાબ થશે, પણ લાઈફ લોંગ બેવ માણસ સમજી જશે કે નહીં, આ વ્યક્તિને ખોટી વસ્તુ પસંદ નથી આવતી. વાત અગર સાચી લાગી હોય ને તો ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. ઓકે, આવજો.